અંકલેશ્વરમાં વરસાદી ડ્રેનેજમાં કેમિકલયુક્ત પાણી અને હવામાં ઝેરી ધુમ્મસથી લોકો પરેશાન બની ઉઠ્યા છે. પ્રથમ વરસાદે જ ખોલી પ્રદૂષણની પોલ. જળ સાથે વાયુ પ્રદૂષણ પણ ફેલાયું છે. સતત બીજા દિવસે પણ જળ સ્ત્રાવમાં રાસાયણિક પાણી વહેતા જોવા મળ્યા છે. જીઆઈડીસીની ડ્રેનેજમાં લાલ, લીલા અને ભૂરા રંગના પાણીના પૂર જોવા મળી રહ્યું છે. ચીમનીમાંથી નીકળતો કેમિકલયુક્ત ધુમાડાથી જમીન સ્તરે ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. ભારે બફારા બાદ અંકલેશ્વરમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી તો થઈ, પરંતુ આ પ્રથમ વરસાદે જ ઉદ્યોગોના પાપે થતા પ્રદૂષણની પોલ વેરવિખેર કરી નાખી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ વરસાદ પડતાની સાથે જ અંકલેશ્વર જીઆઈડીસીની વરસાદી ડ્રેનેજ લાઇનોમાં લાલ, ગ્રીન અને ભૂરા રંગનું કેમિકલયુક્ત પાણી વહેતું જોવા મળ્યું છે. આ દ્રશ્યો સામે આવતા જ પર્યાવરણ પ્રેમીઓમાં ભારે ચિંતા અને રોષ વ્યાપ્યો છે. તો બીજી તરફ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતાની સાથે જ કંપનીના ચાલુ ઇન્સ્ટિલેટરો અને ચીમનીમાંથી નીકળતો કેમિકલયુક્ત ધુમાડો ઉપર જવાને બદલે જમીન સ્તરે ધુમ્મસ સ્વરૂપે પથરાઈ ગયો હતો, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી. પર્યાવરણ કાર્યકરોના જણાવ્યા મુજબ દર વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ વરસાદી ડ્રેનેજમાં આવું અસામાન્ય રંગનું પાણી જોવા મળે છે. ઉદ્યોગો દ્વારા વરસાદના પાણીના આડમાં કેમિકલયુક્ત પાણી છોડી દેવાતું હોવાની આશંકા છે. આ વરસાદી નાળાઓનું પાણી આગળ જઈને નર્મદા નદી અને અન્ય સ્થાનિક જળ સ્ત્રોતોનું ભળે છે, જે જળચર સૃષ્ટિ અને માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. ઘટનાનો વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જાગશે કે કેમ તે મોટો સવાલ છે.